રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટર કામ તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરાવવામાં આવે તેને પગલે સ્થાનિક લોકોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. ધોરાજીના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 અને ચમાલીપા ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તાર નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જ હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં 6000થી પણ વધારે લોકો, દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે અને આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોએ થોડા સમય અગાઉ બિલ્ડિંગ બનાવવાનું તેનો વિરોધ પ્રદર્શન કરેલ, પણ નિંભર તંત્ર કોઈ યોગ્ય કામગીરી કરી નથી અને કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રાખ્યું છે, જેને લઈને કાલે પણ વિરોધ પ્રદર્શન સ્થાનિક લોકોએ કરેલ અને હજુ પણ વિરોધ ચાલુ રાખ્યો છે, જેને લઈને આજરોજ વોર્ડ નંબર 1 અને 6 અને ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારના રહીશોએ એકત્રિત થઈ ને ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવેલ અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરેલ અને જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર પણ પાઠવેલ અને જો હજુ આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો જલ્દ આંદોલન પણ કરવામાં આવશે તેમજ ઉચ્ચ કોર્ટના દરવાજા પણ ખખડાવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ, ધોરાજી. નામ સલીમભાઈ શેખ, ધોરાજી શહેર આગેવાન. આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા લોકો અહીંયા આવેલ છે આવેદનપત્ર આપવા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબને. તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે. અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે. ત્યાં ગંદકી થાય છે, ત્યાં આનું કેમિકલ નાખીને ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે. ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે અમે આવ્યા છીએ આજે. અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ છે. આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે, માણસો બીમાર થઈ જાય અને આના જીવાત કરવાથી બચ્ચાને ખંજોળ ઉપડી જાય, માણસોને ખંજોળ ઉપડી જાય. કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માટે, કે ત્યાંની પરિસ્થિતિ બી એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે, તે અમારી માંગણી છે. મારું નામ સાહિદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે હેડલી. આ અમારા વિસ્તારની અંદરમાં ધરારી જો હુકુમી કરી નગરપાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસેસ બહારનો એરિયો દેખાડી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકોએ ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે. 4 કરોડનો પ્રોજેક્ટ છે, બાયણેનું દર્શાવ્યું છે. 4000થી 5000 લોકો અહીંયા વસવાટ કરે છે. એમાં બચ્ચા, બુજુર્ગો બધાય રહે છે. એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર, સત્તાધીશોએ એ પ્લાન્ટ બેહાડ્યો છે. એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે. તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાનના મિશનની અંદરમાં 2 દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનની અંદરમાં 70000 બચ્ચાની જાન બચી. તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ. આ લોકોએ ગામમાં રેસિડેન્ટની અંદરમાં એ હિસ્સો બેહાડ્યો છે. તો એ 70000 બચ્ચા હિન્દુસ્તાનના જ છે. તો હું આ વિસ્તાર દરબારીવાળા વિસ્તાર અને ચમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી, ભારતના નકશામાં નથી. તો એ લોકોએ આ પ્રોજેક્ટ બેહાડી દીધો છે. એ ધોલાઈ કચરા પ્લાન્ટનો આખા ગામનો ડોર ટુ ડોર ધોલાઈ કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ. એ અહીંયા ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે ભોળાના પાટીએ જાય. અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ એ પ્રોજેક્ટ.